वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સર્વ અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ઉપાસ્ય મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી, લાલ મહારાજ શ્રી, કથાના વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સર્વે મહાન બ્રહ્મનિષ્ઠ પરમહંસો, આટલી વિશાળ માત્રામાં વિરાજમાન સર્વે પરમહંસો, પાર્ષદશ્રીઓ, સર્વે યજમાનશ્રીઓ, સર્વે ભાવિક ભક્તજનો, આજનો દિન રળિયામણો, આજે પ્રબોધિની એકાદશી સાથે સંપ્રદાયના કેટલા ઉત્સવો જોડાયેલા છે. મહારાજને દીક્ષા આપેલો ઉત્સવ હોય, પટ્ટાભિષેક ઉત્સવ હોય, આચાર્ય સ્થાપનાનો દિવસ હોય, આવા તો કેટલા આજના દિવસ સાથે ઉત્સવો જોડાયેલા છે. એમાં સવિશેષ જ્યારે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવા દિવ્ય મંદિર એનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હોય, તો આવતીકાલે પ્રાતઃકાળે મહારાજે જે મંદિરમાં દેવો પધરાવ્યા એનો દિવ્ય પાટોત્સવ છે, 200મો પાટોત્સવ. એની પૂર્વ સંધ્યા જ્યારે હોય ત્યારે આજે બોલવા કરતાં આજે દિવ્ય માહોલ એના દર્શન છે ને, એ આપણું સદભાગ્ય છે. હમણાં સભાપતિએ કીધું કદાચ બોલવામાં લેટ થાય, પણ બોલવા કરતાં કીધું ને, પ્રેમનો અર્થ છે સમર્પણ. ભોગ છે એ માગે છે, પ્રેમ છે આપે છે. ત્યારે આટલું જ મારા ઠાકોરજી માટે સુવર્ણ દાન, ચાંદી દાન અને કેટલા પ્રકારે કરોડો રૂપિયાના દાન જ્યારે આપતા હોય, ત્યાંથી મોટો કોઈ પ્રેમનો માહોલ ન કહેવાય. મને આજનો વિષય આમ તો આપ્યો છે કે ઉત્સવ, મહારાજે સ્થાપેલા પરંપરાના ઉત્સવનો હેતુ. હું તો એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણના બ્રહ્માંડમાં પ્રગટવાનો જે હેતુ, એ જ મહારાજે ચલાવેલા મહાન ઉત્સવનો હેતુ છે. જો કે વચ્ચે કહી દઉં કે આજે સવારે જ્યારે ત્યાં ગોપાળાન સ્વામીના આસને સંતોને દીક્ષા અપાતી હતી ને, ત્યારે અમારે દીક્ષાનો દિવસ અમને યાદ આવી ગયો. અર્ધ શતાબ્દી 150 વર્ષનો જ્યારે અહીંનો પાટોત્સવ ઉજવાઈ રહેલો, બંને આચાર્યો હતા અને ખૂબ મોટી સંખ્યામાં સંતો ભક્તો હતા. અને એ વખતે અમને દીક્ષા લેવાનો અવસર એ વખતે મળેલો 50 વર્ષ પહેલાં. ત્યારે અમને પણ આજે આનંદ છે કે 50 વર્ષે કદાચ આ દિવ્ય મહોત્સવના ભગવી કંથા વચ્ચે અમને દર્શન થાય છે. આમ તો લખ્યું છે કાલિદાસે, ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. આખા વિશ્વમાં કોઈ એવો ખૂણો નથી કે એવી કોઈ ધરતી નથી, કોઈ દેશ નથી, કોઈ પ્રજા નથી કે જેને ઉત્સવ ન ઉજવતા હોય. પછી અમેરિકાની ધરતી હોય, આફ્રિકાના એક ખૂણાની ધરતી હોય, દરેક નાના મોટા ઉત્સવ તો ઉજવાતા જ હોય છે. હું તો એમ કહીશ કે પુરુષોત્તમ નારાયણના હૃદયમાંથી એક પ્રેમ અને કરુણા દ્વારા આખી જે સૃષ્ટિ છે ને, ઉત્સવ તુલ્ય છે. સવારના પોરમાં તમે સૂર્ય ઉગતા હોય, રાત સાંજે ચંદ્ર ઉગતા હોય, પવન વાતા હોય, પંખીડાઓ ગાતા, આખું સૃષ્ટિ પોતે ઉત્સવ છે. અને એ જ પરમાત્મા જ્યારે સ્વયં અવતરિત થઈને આ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ પધારતા હોય, ત્યારે ભગવાન સ્વામિનારાયણનું નામ જ ગુરુએ સહજાનંદ પાડ્યું હતું. મહારાજે આનંદનું સ્વરૂપ હતું. આમ તો આપણે સાંભળવા મળે વિક્ટોરિયા જે સરોવર છે, એ સરોવર ઉભરાય એમાંથી દુનિયાની સૌથી મોટી નદી નાઇલ નદી નીકળે છે. એમ ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય હૃદય એ પોતાના પ્રેમી ભક્તો પ્રત્યે જ્યારે પ્રેમથી પુલકિત થયો અને અનંત જીવાત્મા પર કરુણાથી પુલકિત થયો, ત્યારે ભગવાન સ્વામિનારાયણના હૃદયમાંથી અનેક ઉત્સવોની ધારાઓ નીકળેલી. ભગવાન સ્વામિનારાયણને મધ્યનું ત્રીજું વચનામૃત છે. મહારાજ એવું બોલ્યા કે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ, જન્માષ્ટમી આદિકના ઉત્સવ કરીએ છીએ, એકાદશીના આદિકના ઉત્સવ કરીએ છીએ. એનું કારણ તો કે આ ઉત્સવમાં
સાધુ બ્રહ્મચારી હરિભક્તો ભેગા થયા હોય, એમાં કોઈ પાપી જીવ પણ આવી ગયો હોય અને એને એમાં એકાદું દ્રશ્ય જો યાદ રહી ગયું તો એ જીવાત્માનો ચોક્કસ ઉદ્ધાર થાય. ત્યારે વાલા ભક્તો, આપણું વડતાલ એટલે સ્વામીના સંપ્રદાયનો પર્યાય એટલે વડતાલ. અને આ વડતાલને મહારાજે મહોત્સવનું એક કેન્દ્ર બનાવ્યું. ગઢપુરને પોતાના નિવાસ સ્થાન બનાવ્યું, પણ મહોત્સવનું કેન્દ્ર બનાવ્યું હોય તો વડતાલને કેન્દ્ર બનાવ્યું છે. અને એ વખતના ઉત્સવમાં આધારાન સ્વામી એવું ટાંક્યું છે કે એ વખતે જે પુષ્પદોલનો ઉત્સવ ઉજવાયો હતો અને આપણે કથા સાંભળીએ છીએ કે મહાવૈરાગી નિષ્કુળાનંદ સ્વામી એણે પોતાના કરકમળોથી 12 બારણનો હિંડોળો કંડાર્યો અને આપણે જ્ઞાનબાગ છે ત્યાં 2 આંબાને ડાળે બાંધ્યો અને મહારાજને તેડવા નિષ્કુળાનંદ સ્વામી ગયા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ પધારો, આપના માટે હિંડોળો તૈયાર થઈ ગયો છે. હજારો હરિભક્તો આવી ગયા છે. અને એ વખતે મહારાજ ત્યાં પધાર્યા, 12 બારણાનો હિંડોળો જોયો અને મહારાજ જેવો કોઈ રિસ્પોન્સ આપનારો ભગવાન નહીં હો. એણે જોયું કે મારો એક મહાવૈરાગી સંત અને મારા માટે 12 બારણાનો હિંડોળો. પણ નિષ્કુળાનંદ સ્વામીની કલાકારીગી તો હતી, પણ મિકેનિકલતા જો એ હિંડોળો ગોળ ગોળ ફરે અને આગળ પાછળ ફરે પાછો. આવો હિંડોળો જઈને મહારાજ કે મારા સાધુ જો 12 બારણાનો હિંડોળો કંડારતો હોય તો એને માટે હું પણ 12 સ્વરૂપ ધારણ કરું. અને ભગવાન સ્વામિનારાયણ એ વખતે 12 સ્વરૂપ ધારણ કર્યા. અને એ વખતે સિસ્ટમ હતી, સંઘોના સંઘ વડતાલ આવતા, પણ કોઈ ખાલી હાથે ન આવતા. મહારાજને પૂજન કરવા માટે કોઈ હાર, કોઈ સાકર, કોઈ નાળિયેર લઈને આવતા અને દરેક મહારાજની પૂજા કરવાના કોડીલા હતા. અને એ વખતે મહારાજે એવા દિવ્ય દર્શન આપ્યા કે કેટલા હરિભક્તો હશે. આપણને આમ તો ભેજું કામ કરતું નથી એ સમયમાં, આટલી બધી સુવિધા પણ નહોતી, છતાં આધારાન સામે લખ્યું છે કે 3 લાખ હરિભક્તો હતા. અને પ્રેમ સખી કે એ વખતે હું હાજર હતો, સ્વામીએ પંક્તિ લખી, નારી નરનો પાર નહીં રે, લાખો મુનિ હરિભક્ત હિંડોળો હે મનો રે. દરેક હરિભગતને એવું લાગે મહારાજ મારી સામે જ છે અને દરેક હાર ઊંચો કરે, કેટલાક લે છડીએ કરી રે, હર હરિ ઘન શ્યામ હિંડોળો હે મનો રે. કેટલાક મહારાજ ચરણથી હાર લઈ ઉછાળી ગળામાં લઈ લે, કેટલાક મહારાજ કંઠથી ડાયરેક્ટ હાર લઈ લેતા. અરે એટલું નહીં, હરિભક્તો મહારાજને સાકરના ગાંગડા આપતા હોય, પણ જેવો હિંડોળો આવે ત્યાં સાકરનો ગાંગડો મારે જમી જતા. આવા પ્રેમીલા આપણા શ્રીજી મહારાજે કેવળ ને કેવળ પોતાના અવતારનો હેતુ બતાવતા શ્રીજી મહારાજ કે મારા ભક્તોના ભાવ પૂરા કરવા માટે મારું અવતાર છે, અનંત જીવના કલ્યાણ કરવા માટે મારું અવતરણ છે. આ 2 હેતુ પૂરા કરવા માટે ભગવાન સ્વામિનારાયણને અનેક ઉત્સવોની પરંપરા ચલાવી અને આમ તો ઉત્સવિયા ભગવાન કહેવાઈ ગયા. પોતાના ભક્તોને લાડ કરવા માટે, એના ભાવ પૂરા કરવા માટે મહારાજ ઉત્સવો કરતા. વાલા ભક્તો, જો આપણા આ વડતાલ દેશમાં ઉજવાતા ઉત્સવો એને ઉજવવા માટે કેટલા હરિભક્તોના કોડીલા હશે. જો કે હું મારા 2 શાસ્ત્રી સંતોને યાદ કરીશ આજે. મારા મંગલ સ્વરૂપ સ્વામી, નીલકંઠ ચરણ સ્વામી, એણે 1.5 વર્ષ પહેલાં મનમાં સંકલ્પ કર્યો કે ભગવાન અમને તક આપે તો 200 કલાક સુધી વડતાલ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના પ્રસાદીની વસ્તુઓ અને વડતાલના મહિમાની 200 કલાક અમારે કથા કરવી. અને પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં આ સંતોએ 5 વખત 7-7 દિવસની કથા કરી અને 200 કલાક સુધી આ દિવ્ય વડતાલનો મહિમાનો એને ગાન કરવાની તક મેળવી. આ હૃદયની ભાવના તમે જુઓ. સુરતના એક ભગત છે, આ મહારાજે કરેલા મહોત્સવ, આમ તો વડતાલનું જ્યારે મંદિર થતું હતું, ગોમતી તળાવ ગળાતું હતું, અને એ વખતે મહારાજ ત્યાં પધાર્યા, બધા હરિભક્તો સંતો બેસી ગયા અને મહારાજે એ વખતે ટકોર કરી. મહારાજ કે આમાંથી કોઈને એવો ઘાટ થતો હોય છે કે મહારાજ અમારી પાસે આવું કામ કરાવે છે. મહારાજ કે સંતો ભક્તો અમે આવું કંઈ કાર્ય ન ખોલીએ તો તમે અમને રાજી કેવી રીતે કરી શકો? માટે મહારાજ કે અમે તો સુવર્ણના મંદિર બહાર કાઢનારા છીએ, અમે તો સંકલ્પ મૂર્તિ છીએ, પણ આ કરવાનું કારણ તમારા દિલનો જે ભાવ છે, રાજીપાનો જે ભાવ છે. ભક્તો, આપણા દ્વિશતાબ્દી મહોત્સવ આગામી પહેલાં 2 વર્ષ પહેલાં એક સુરતના વિપુલભાઈ કરીને ભગત, એણે નક્કી કર્યું કે અમારે હરિકૃષ્ણ મહારાજના ગળામાં એક હાર પહેરાવો પડશે. એનો હતો કે ચોખાનો.
હવે એ ધ્રીલ લઈને કાયમ બેહે, પતિ પત્ની બે, અને ધ્રીલથી ચોખામાં હોલ પાડે. 10 ચોખામાં હોલ પાડવા જાય, 5 તૂટી જાય. 2 વર્ષે 10 ફૂટનો અને 100-200 હારનો હાર ચોખાનો તૈયાર કરી અને ઉત્સવ પહેલાં હરિકૃષ્ણ મહારાજના કંઠમાં પહેરાવી અને પોતે કૃતાર્થપણું અનુભવેલું. વાલા ભક્તો, આટલા લાખો હરિભક્તો, આટલી મોટી સંતો, અને આ પરંપરા મને યાદ છે કે નર્મદા કિનારે ઉત્સવ હતો ને ત્યારે આચાર્ય મહારાજ ત્યાં પધારેલા. અને એ વખતે આચાર્ય મહારાજ કે વડતાલમાં આવો દિગ્નતનો ઉત્સવ ન થાય. અને એ વખતે હસતા હતા, કીધું મહારાજ શ્રી પધારો, નર્મદા કિનારે સત્ય સંકલ્પ સરિતા છે અને આપ હાથમાં જળ લ્યો. અને એ વખતે આચાર્ય મહારાજ જળ લીધું અને મૂક્યું. એ વખતે પહેલો હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ ઉજવાણો અને એ વખતે જે ગરિમા ઉઠી, પણ એ વખતે તો પરિસ્થિતિ નાજુક બહુ હતી. આજે નાજુક નથી, આજે પરમ પરિસ્થિતિમાં દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ વખતે હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ જ્યારે પૂરો થયો, હંકેલો થતો ત્યારે જે આટો મારવા નીકળ્યા, ગર્ભ શ્રીમંતના મહિલાઓ જે 40,000 હરિભક્તો માટે ટોયલેટના જે ખાળ હતા, કુંડો, એમાં ઉતરી અને ઈંટો કાઢીને ધોઈ થપ્પો મારતા. આ હૃદયનો ભાવ સ્વીકારવા માટે આ સ્વામિનારાયણ સંપ્રદાયના દિવ્ય મહામહોત્સવ ચાલે છે. આમ તો ભગવાન રામ જ્યારે શબરીની પર્ણકુટીએ પધાર્યા, રસ્તામાં કેટલા ફૂલડા ખીલેલા જોયા, ત્યારે ભગવાન રામે શબરીને પૂછ્યું, શબરી, આટલા બધા ફૂલડા તાજા ખીલેલા છે, એક પણ પાંખડી કરમાયેલ નથી, એનું શું કારણ? અને ત્યારે શબરીએ કીધું, બાપજી, આ માતંગ ઋષિનો આશ્રમ, આયા માતંગ ઋષિ સમૃદ્ધિ લેવા જતા હોય, પુષ્પો લેવા જતા હોય, એના પરસેવાના જે ટીપા પીડાય એમાંથી આ છોડ થયા અને એ છોડમાંથી આ ફૂલડા છે. એક પણ ફૂલડું લાંબા સમયથી કરમાતું નથી. વાલા ભક્તો, આ વડતાલની ગરિમા, લાખો હરિભક્તો, આ સંતો આટલા ખીલેલા દેખાય, આખું વડતાલ ખીલે દેખાય, એનું કારણ છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ એવા મોટા મોટા સંતો એના પગલાં પડેલા છે. અને આ મંદિરના બાંધકામમાં ગોમતી ગળાવતા હોય, એના પરસેવાના ટીપા જ્યારે પડેલા છે ને એમાંથી આ ફૂલડા ખીલ્યા છે. ક્યારેય કરમાવાના નથી હોય ક્યારેય. ત્યારે આજે કરોડો રૂપિયાના દાન આપનાર એવા હરિભક્તો, એને પણ અમે અભિનંદન આપીએ છીએ. આટલા સુવર્ણના અલંકારો મારા ઠાકોરજી માટે થતા હોય. આચાર્ય મહારાજ આમ તો 200 વર્ષ પહેલાં મહારાજે અહીંયા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યાનો જ્યારે દિવ્ય મહોત્સવ તો છે, પણ આટલો મહોત્સવ ખીલવાનું કારણ તો 21 વર્ષ પહેલાંનો જે પ્રસંગ છે ને એ છે. આજે અમારા નવતમ સ્વામી હોય, જ્ઞાનજીવન સ્વામી હોય, વડીલ સંતો 21 વર્ષ પહેલાં જે વડતાલની ગાદી ઉપર આ પોતે સાહસ કરીને, પોતે સમર્પિત થઈને, હજારો સંતોના હૃદયને હારે રાખીને જે આ ગાદી ઉપર રાકેશ પ્રસાદજી મહારાજને પધરાવ્યા, તે દિવસ ત્યાં ચડતો રંગ પેદારો, ત્યારે આટલા માહોલ સુધી આપણા દિવ્ય સંપ્રદાયમાં આટલા સંતો, આટલા હરિભક્તોના આ મહોત્સવ સુધી પહોંચ્યા છે. વાલા ભક્તો, ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ મહોત્સવ ચાલુ કર્યાનો એક પ્રયોજનનું કે પોતાને વિશે અનન્ય પ્રેમવાળા ભક્તો એની ભક્તિના કોડ પૂરા કરવા માટે અને લાખો કરોડો જીવાત્માના કલ્યાણ કરવા માટે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. આવા મોટા મહોત્સવમાંથી એકાદો પ્રસંગ કોઈના હૃદયમાં જો રહી જાય તો એ જીવનું પરમ કલ્યાણ થતું હોય. મહારાજ શ્રી જ્યારે પ્રદર્શનમાં પધાર્યા ત્યારે નાનકડા સંતો હતા, ત્યારે આશીર્વાદ આપતા હતા. ત્યારે સંત બોલ્યા કે મહારાજ શ્રી, અમને આપેલી કળા એને સાર્થક કરવા માટે આ દિવ્ય મહોત્સવ અમારા માટે તો અમૃતની વર્ષા થઈ બની છો. ત્યારે કોઈની કલા, કોઈનો આર્થિક રૂપિયો, કોઈની શારીરિક સેવા હોય, એન કેન પ્રકારે જે કંઈ પોતાને આપેલું છે એ આ દિવ્ય મહોત્સવ અપરાણોને. ત્યારે હું તો એમ કહીશ કે 200 વર્ષના ઇતિહાસમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી મોટો ઉત્સવ, મોટામાં મોટો એટલે ખાલી ક્વોન્ટિટી નહીં, પણ તમામ પ્રકારના મૂલ્યો, સત્યમ, શિવમ અને સુંદરમ. સત્યમ કહેતા ભગવાનના સ્વરૂપ 100% એક વસ્તુ, મહાપૂજાઓ ચાલતી હોય, યજ્ઞ ચાલતા હોય, પૂજન ચાલતા હોય, અભિષેક ચાલતા હોય. આપણા 2:30 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી કાયમ વેદ મંત્રથી તમામ દેવતાઓનું પૂજન થતું હોય, અભિષેકો થતા હોય. અનેક પ્રકારે કરીને કેન્દ્રમાં પરમપિતા પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. બીજા નંબરે આ મેડિકલો કેમ્પો ચાલતા હોય, કથા વાર્તા દ્વારા એ નિર્વ્યસની ભાવ ચાલતા હોય. શિવમ કહેતા અનેક મૂલ્યો આ મહોત્સવના તળિયે છુપાયેલા છે.
એટલું સૌંદર્યતા જો તમે આખી વડતાલ નગરી લાઇટથી શણગારેલી હોય, ડોમથી શણગારેલી હોય, પ્રદર્શનો હોય, આવા સભા મંડપો જુઓ. સત્યમ શિવમ સુંદરમ આ દિવ્ય મહામહોત્સવ ઉજવાઈ રહ્યા છે. આપણા આચાર્ય મહારાજ કેટલા સદભાગી છે. અને આપણા માટે સ્પેશિયલ જો આપણા માટે મોકલાઓ અક્ષરધામમાંથી, એના માટે 950 સંતોને દીક્ષા આપીને આ પૃથ્વી પર પ્રવાહિત કરતા હોય. મહારાજશ્રીના હૃદયમાં મેં એકવાર શબ્દ સાંભળેલો મહારાજશ્રીનો. મહારાજ કે અમે જ્યાં અમારા જવાથી હરિભક્તો આનંદિત થતા હોય, સંતો આનંદ થતા હોય, તો અમને જવામાં વાંધો શું છે? અને આ મહોત્સવ પહેલાં 2 વર્ષ સુધી આચાર્ય મહારાજને સંતો દેશ પરદેશ સુધી નાના નાના હરિભક્તોના ઘર સુધી પહોંચાતા. એક હરિભગત મને મળ્યા, મને કે અમારે ઘરે આચાર્ય મહારાજ પધાર્યા. 2 વર્ષથી નાના થોડા ઘણા રૂપિયા ભેળા કરતા હતા અને 2.5 લાખ રૂપિયા ભેળા થઈ ગયા. અને યોગાનો યોગ મહારાજશ્રી અમારે ઘરે આવ્યા અને આ મહોત્સવમાં અમારી ભાવનામાં અર્પણ કરી હતી. ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રેમી ભક્તો સંતોના ભાવ હૃદય રેડાયેલા છે ને, ત્યારે આ મહોત્સવ આટલો દીપી ઉઠ્યો છે. ત્યારે આ દિવ્ય મહોત્સવમાં પધારેલા હરિભક્તો, પધારેલા સંતો દરેકના દિલ હા પાડે છે કે આપણા જિંદગીનો પુણ્યનો અનંત જન્મનો પુણ્યનો સરવાળો ત્યારે આપણના દિવ્ય મહોત્સવ આપણને જ્યારે પ્રાપ્ત થયો છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા દિવ્ય મહોત્સવ દ્વારા આપણા જીવન કાયમ પાવન થતા રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.